ગોરવા આમ્રપાલી સોસાયટી ભાગ 2માં રહેતી અઝીઝ બાનુ મુસ્તુફા ઇસ્માઇલ દિવાનનો મૃતદેહ 10મી ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો. પોલીસે અઝીઝ બાનુનો મૃતદેહ મળી આવ્યો ત્યાંથી તેના ઘર સુધીના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી, જેમાં અઝીઝ બાનુ એક યુવાનના ટુ વ્હીલર ઉપર બેસીને જતી દેખાઈ હતી. પોલીસે આ યુવાનની ઓળખ વિધિ માટે તપાસ હાથ ધરી હતી, જેમાં યુવાન ગોરવા રૂપમ સોસાયટીની બાજુમાં સૈયદ સાહેબના મકાનમાં રહેતો રમીઝ રાઝા હનીફભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની તપાસ હાથ ધરતા તે ગોરવા અને તેના હાથીખાનામાં આવેલા ઘરેથી પણ મળી આવ્યો ન હતો. દરમિયાન ગઈકાલે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. આખરે પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે મૃતકની મોટી બહેન ફિરોઝા બાનુ ઉર્ફે અનિશા દિવાનના કહેવાથી તેને હત્યા કરી હતી. અઝીઝ બાનુ થોડા દિવસ પહેલાં જ 40 લાખનો વીમો ઉતરાવ્યો હતો, જેમાં નોમિનીમાં અઝીઝ બાનુએ તેની મોટી બહેન ફિરોઝા બાનુનું નામ લખાવ્યું હતું. આ રકમ મેળવવા માટે ફિરોઝા બાનુએ તેના પરિચયમાં આવેલા રમીઝ રાઝાને તેની હત્યા કરવા કહ્યું હતું. આથી તે અઝીઝ બાનુને મોપેડ પર તારીખ 9 ડિસેમ્બરના રોજ લઈ જઈ અંકોડિયા કેનાલની પાછળ સીમમાં તેના દુપટ્ટા વડે ગળે ફાંસો આપી હત્યા કરી હતી. પોલીસે રમીઝ રાઝા અને ફિરોઝા બાનુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. હત્યાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આજે મુખ્ય આરોપી રમીઝ રાઝા શેખને સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તેને અંકોડિયા ગામની સીમમાં જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળ સુધી લઈ જઈને સમગ્ર ઘટનાક્રમ ફરીથી સમજાવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ મહિલાને કઈ રીતે બહાર લઈ ગયો, કયા માર્ગે લઈ ગયો અને કયા સ્થળે દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી તે બાબતો પોલીસ સમક્ષ બતાવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.